આઇન્સ્ટાઈને કીધું છે એવરીવન ન્યુ ઇટ વોઝ ઇમ્પોસિબલ અન્ટિલ અ ફૂલ હુ ડિડન્ટ નો કેમ અલોંગ એન્ડ ડીડ ઇટ. હું એવું માનું છું કે ક્રિએટિવિટીની ડિઝાઇનની દુનિયા છે ને એ આવી ગાડાઓની વણઝાર છે. પ્રતિક મને બહુ જોરદાર વાત કરે છે કે જ્યારે બી કંઈ ડિઝાઇન કરતા હોઈએ, કંઈ ક્રિએટ કરતા હોઈએ ત્યારે એવું નહીં વિચારું કે આ કેવી રીતે એક્ઝિક્યુટ થશે. ઇમેજિનેશન પ્રમાણે તમે જેટલું મેક્સિમમ વિચારી શકો, ઇમ્પોસિબલ લાગે પેપર ઉપર પણ એ ક્રિએટ કરવું જ જોઈએ, બનાવવું જોઈએ અને એ વસ્તુ પછી એકચ્યુઅલી ક્રિએટ થઈ જાય. એક જોરદાર એક્ઝામ્પલ આપું જે મને બહુ જ ઇન્સ્પાયર કરે છે. સ્ટેનલી ક્યુબ્રિકનું મૂવી 1967 નું 2001 સ્પેસ ઓડિસી, એની અંદર એ લોકોને આજથી 70 વર્ષ પછીની દુનિયા અને સ્પેસ ટ્રાવેલ બતાવું હતું, જ્યારે માણસ જ્યુપિટર પર બી જાય છે અને માર્સ પર બી જાય છે અને મૂન પર પણ બી જાય છે. હવે એ વખતે ના કોમ્પ્યુટર ગ્રાફિક્સ હતા, ના એનિમેશન હતું, એ વખતે કોમ્પ્યુટર્સ જ નથી જે અત્યારે આપણે જોઈએ છીએ. અને કશું બી ક્રિએટ કરવું હોય તો એ બધું આઈધર મોડલિંગથી કે ડ્રો કરીને ક્રિએટ કરવું પડે. ત્યારે સ્પેસ શટલની અંદર એક સીન છે કે જેમાં ગ્રેવિટી નથી અને એક માણસ સૂઈ રહ્યો છે અને એના ખિસ્સામાંથી પેન બહાર પડે છે, પણ ગ્રેવિટી ના હોવાના કારણે એ હવામાં જ તરે છે. સો એ પેન આવી રીતે ગોળ 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 ફરે છે. આ શૂટ કેવી રીતે કરવું, આ ક્રિએટ કેવી રીતે કરવું, પણ આવો સીન લખવામાં આવે છે, આવા ઘણા બધા સીન લખવામાં આવે છે અને પછી એકચ્યુઅલી અચીવ કરવામાં આવે છે. એ વખતે નવું ઇન્વેન્શન થયું હોય છે ડબલ સાઇડ ટેપ, જે ઇનવિઝિબલ છે, થોડી ટ્રાન્સપરન્ટ છે. આના જે સિનેમેટોગ્રાફર છે અને ક્યુબ્રિક ને લોકો એવું નક્કી કરે છે કે મોટો ગ્લાસ લેવામાં આવે, ડબલ સાઇડ ટેપથી પેન એની ઉપર ચોંટાડવામાં આવે અને પછી આખો ગ્લાસ રોટેટ કરવામાં આવે, જેના કારણે પેન તમને હવામાં તરતી હોય એવું લાગે. અને મને આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો આ કોટ યાદ આવે છે કે તમને જો ખબર નથી કે શું ઇમ્પોસિબલ છે તો તમે કરી શકશો. ડિઝાઇન કરતી વખતે યુ કેન ગો બિયોન્ડ લિમિટ્સ.